we have discussed this process of production of alpha nitromethane. Earlier we have discussed its flow sheet diagram, its reaction, and its raw material, right? And this way we have completed the production of alpha nitromethane. So this production was, you can say, last production of your syllabus. એટલે કે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન છે એ તમારા સિલેબસમાંનું છેલ્લું પ્રોડક્શન એ આપણે લીધું. એટલે કે ઇન્ડસ્ટ્રીયલી એકચ્યુઅલી કોઈ પણ નાઇટ્રો કમ્પાઉન્ડ્સ કેવી રીતે બનાવવા એના એક્ઝામ્પલ્સ જે તમારા સિલેબસમાં આપેલા છે એ દરેક આપણે 1 બાય 1 ફ્લો શીટ ડાયાગ્રામના સાથે મેથડની સાથે તમને લોકોને અહીંયા ડિટેલમાં એક્સપ્લેન કર્યા છે. ફ્લો શીટ ડાયાગ્રામ છે, એની ડિટેલ મેથડ છે, બંનેથી તમારી જે પ્રેક્ટિસ છે એ સારી થશે. બરાબર, તમને રીડિંગ રાઇટિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય. બરાબર, એ સિવાય યુનિટના ઘણા બધા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે ડિસ્કસ કરી લીધા છે. આ યુનિટ જ બીજી રીતે તમે જુઓ, in another way you can say that this unit has more weightage. In industrial unit processes, nitration process is very important. Actually, in organic chemistry, we are using many organic reactions, or you can say unit processes like nitration, sulfonation, chlorination, another way we can say that halogenation, and many more, right? So oxidation, reduction, this all are unit processes. So these all are very important in organic synthetic chemistry. જેના અંદર આપણે ઓર્ગેનિક કમ્પાઉન્ડની બનાવટો કરીએ છીએ એવા ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર આ બધી જ રિએક્શનનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જેનામાં ફર્સ્ટ યુનિટ નંબર 1 નાઇટ્રેશન એ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ. ઓલમોસ્ટ આપણે હવે યુનિટ એ પૂરું થવાનું છે. હવે જે છે નેક્સ્ટ યુનિટ આપણે સ્ટાર્ટ કરશું. એક પોઈન્ટ માત્ર આ યુનિટનો બાકી રહ્યો છે, એ મિક્સ એસિડ્સ ફોર નાઇટ્રેશન. એટલે કે નાઇટ્રેશન પ્રોસેસ માટે મિક્સ એસિડ્સ કેવી રીતના હશે, કેવું કોમ્પોઝિશન હશે, થોડો એવો આઈડિયા એ આપણે નેક્સ્ટ સેશનના અંદર લઈશું. પરંતુ આ સેશનમાં આપણે યુનિટનું ઓવરવ્યૂ લઈએ કે યુનિટમાં આપણે કઈ કઈ વસ્તુઓ ડિસ્કસ કરી. બરાબર, દરેક અલગ અલગ પ્રિપરેશન કરી અને ક્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું. તો આના બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જે છે એ છે નાઇટ્રેશનમાં આપણે ઇન્ટ્રોડક્શનથી સ્ટાર્ટ કર્યું, જેના અંદર યુનિટ પ્રોસેસીસ, યુનિટ ઓપરેશન્સ શું છે એનો આખો ખ્યાલ લીધો, એની ડેફિનેશન્સ લીધી, કેવી કેવી યુનિટ પ્રોસેસ હોય, કયા યુનિટ ઓપરેશન્સ હોય, શું કોને યુનિટ ઓપરેશન કહેવાય, કોને યુનિટ પ્રોસેસ કહેવાય, એના એક્ઝામ્પલ્સ, દરેક વસ્તુ આપણે શરૂઆત કરી હતી. અને ત્યાંથી નાઇટ્રેશનનું યુનિટ નંબર 1 એ આપણે સ્ટાર્ટ કર્યું. ધેન વી હેવ ડિસ્કસ અબાઉટ નાઇટ્રેટિંગ એજન્ટ્સ, જેના અંદર ડિફરન્ટ ટાઈપ્સના નાઇટ્રેટિંગ એજન્ટ વિશે આપણે ડિટેલ સ્ટડી કર્યું કે કેવા મિક્સર્સ એ લેવામાં આવે નાઇટ્રેટિંગ એજન્ટ તરીકે, which are very common for nitration, and how many types of nitrating agent we are using, or we are using industrially, that we have discussed all in detail. Then we have discussed about study of aromatic nitration. એટલે કે એરોમેટિક નાઇટ્રેશન કેવી રીતે થાય છે. જનરલી બે ટાઈપના નાઇટ્રેશન્સ તમારે આવ્યા, પેરાફિનિક અને એરોમેટિક નાઇટ્રેશન. પેરાફિનિક નાઇટ્રેશન એટલે હાઇડ્રોકાર્બન્સ જે છે, બરાબર, એ નું નાઇટ્રેશન કેવી રીતે કરવામાં આવે છે. જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન્સ છે, જેને આપણે પેરાફિનિક હાઇડ્રોકાર્બન્સ કહીએ છીએ, એનું નાઇટ્રેશન પ્રોસેસ કેવી રીતે હોય, એની મિકેનિઝમ
આપણે ડિટેલમાં ડિસ્કસ કરી છે, બરાબર. સેમ વે we have also discussed about aromatic nitration. So we have mainly discussed about its mechanism, its reaction, and what are the temperature conditions or reaction conditions. We have discussed that all in detail in earlier lectures. So mainly we have discussed all the points. We have remained one point only, and that is mixed acid for nitration, and that topic we will discuss in the next session. Today we are having a short time, so we will discuss this earlier points. Nitration of paraffinic compounds and nitration of aromatic compounds, that they both we have discussed in detail. Then we have discussed process equipment for technical nitrations. Process equipments for technical nitration. In that we have discussed different methods like continuous nitration and batch nitration, different kinds of nitrators. We have discussed all that type of batch nitration, continuous nitration, and different nitrators, Biazi nitrator and Schmidt nitrator. You may have question in examination like describe Biazi nitrator or describe Schmidt nitrator, or you may have question like that describe nitrators for continuous process, and then you may have also question like describe or give detail of batch nitration, give detail of nitrator for batch process, right? તો આવા અલગ અલગ ક્વેશ્ચન એ તમારે આવી શકે છે કે બેચ નાઇટ્રેશન માટે નાઇટ્રેટર્સ વર્ણવો, કન્ટિન્યુઅસ નાઇટ્રેશન માટે નાઇટ્રેટર્સ વર્ણવો, અને દરેક જે છે એ તમારે કોઈ પણ ક્વેશ્ચન આવી શકે છે. તે દરેક પોઈન્ટ આપણે વિથ ફિગર, વિથ ડાયાગ્રામ આપણે અહીંયા દરેક વસ્તુઓ ડિટેલમાં તમને એક્સપ્લેન કરેલી છે. તો તમને એના અંદર કોઈ જ પ્રોબ્લેમ નહીં રહે, અને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો મેસેજ દ્વારા, વોટ્સએપ મેસેજથી, if you have any doubt in this all topics. Then you have a point like mixed acid for nitration. આ ટોપિક એક જ આપણે હવે બાકી રહ્યો છે આ યુનિટના અંદર ડિસ્કસ કરવાનો. Then you have the topic like typical industrial nitration processes, એટલે કે ટિપિકલ ઇન્ડસ્ટ્રીયલ નાઇટ્રેશન પ્રોસેસીસ કેવી રીતે થાય એના અંદર મેઇનલી તમને એક્ઝામ્પલ્સ જ આપી દીધા છે. એ છે ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ નાઇટ્રોબેન્ઝીન, મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન, પેરાનાઇટ્રોએસિટિનિલાઇડ એન્ડ આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન, બરાબર. તો આ ચાર જે છે નાઇટ્રોબેન્ઝીન, મેટાડાઇનાઇટ્રોબેન્ઝીન, પેરાનાઇટ્રોએસિટિનિલાઇડ and alpha nitronaphthalene, એ ચારે ચાર જે છે એ ટિપિકલ ઇન્ડસ્ટ્રીયલ નાઇટ્રેશન પ્રોસેસ, એટલે કે એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીમાં જનરલી મેથડ્સ એ દરેક માટે આવતી હોય છે કે આ કન્ડિશન, આના અંદર આ કન્ડિશનમાં આ રિએક્શન આવી રીતે કરવામાં આવે છે. આ બેન્ઝીન છે એનું નાઇટ્રેશન આ કન્ડિશનમાં કરવામાં આવે છે. દરેક મેથડ વાઇઝ હોય છે, પણ એકચ્યુઅલી ઇન્ડસ્ટ્રીયલી બેન્ઝીનમાંથી નાઇટ્રોબેન્ઝીન કેવી રીતે બનાવાય એ જે આખો ફ્લો શીટ, એની આખી મેથડ, એની એડિશન પ્રોસિજર, એનું એક્સેસ એસિડ ન્યુટ્રલાઇઝેશન, એનું સ્પેન્ડ એસિડ રિમૂવલ, દરેક કેવી રીતે થાય છે જે આપણે વિથ ફ્લો શીટ એક્સપ્લેન કરેલું છે. સો તમને લોકોને આમાંથી કોઈ પણ પ્રોડક્શન એ એક્ઝામના અંદર લોંગ ક્વેશ્ચન્સમાં 14 માર્ક્સના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. નાનું પ્રોડક્શન હશે તો એ તમને કદાચ 7 માર્કમાં પૂછી પણ શકાય, બરાબર. તો આ રીતનું એક્ઝામ્સના અંદર તમારે એ આના અંદરથી ક્વેશ્ચન આવી શકે છે. લોંગ ક્વેશ્ચન આવી શકે છે, શોર્ટ ક્વેશ્ચન આવી શકે છે. માર્ક્સ છે એ ક્વેશ્ચનના આન્સરની લેન્થ પ્રમાણે એ તમને લોકોને અંદર હશે.
તો મેઇનલી દરેક યુનિટનું ઇક્વલ વેટેજ છે તમારા માટે અત્યારે, બરાબર. તો આ રીતે તમારે નાઇટ્રેશનનું આખું જ યુનિટ એ આપણે ઓવરઓલ ડિસ્કસ કરી લીધું છે. મિક્સ એસિડ ફોર નાઇટ્રેશન એ ટોપિક આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરવાના છીએ, બરાબર. તો આપણે આજે લેક્ચર એ અહીંયા સુધીના દરેક ટોપિક એ આપણે અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે મિક્સ એસિડ કમ્પોઝિશન નેક્સ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કરીશું. Thank you so much, student. Thank you all. We are concluding our lecture here, and we are almost in completion of this unit number 1, nitration. So if you have any doubt, then you can ask a question by WhatsApp message. You can drop a message, and when I will get time, I will definitely answer you. So thank you all. Hello students. Today again we are going to discuss about unit number 1, nitration, paper number 403. In the last session we have discussed about the production method of alpha nitronaphthalene, right? Here you can see the flow sheet diagram which we have discussed in the last session. For the production, industrial production of alpha nitronaphthalene, we have discussed in the last session about its raw material, its actual reaction, and the flow sheet. We have discussed this all in detail, right? So especially I have here the flow sheet diagram for you to revise it, and then we will discuss the methods point for the preparation of alpha nitronaphthalene, right? Here you can see spent acid tank. We are going to prepare alpha nitronaphthalene from solid naphthalene and by using mixed acid and spent acid, right? So you can see here in the flow sheet diagram, which we have already discussed in the last session, but we have just an overview today about its flow sheet diagram, right? So you can better understand the method of preparation. So here you can see a nitrator containing agitator, right? Here you can see it with sleeves. Above that there is a spent acid. This is spent acid storage tank, and another side mixed acid storage tank. Spent acid which we can get by the end of a particular process. એટલે કે આપણે એકવાર આ નાઇટ્રેટરના અંદર આલ્ફા નાઇટ્રોનેપ્થલીન બનાવ્યું તો એમાંથી જે નીચે વધ્યો બહાર નીકળ્યો સ્પેન્ટ એસિડ એને અગેન કલેક્ટ કરી લેવામાં આવે, એનું કોન્સન્ટ્રેશન કરવામાં આવે અને ફરીથી તેને બીજા ઓપરેશન માટે યુઝ કરવામાં આવે, બીજી પ્રોસેસ માટે યુઝ કરવામાં આવે, રાઈટ? So we have taken solid naphthalene in nitrator, and we will add spent acid and mix it both vigorously by vigorous agitation, right? And a particular temperature around 45 to 50 degrees centigrade temperature. When the temperature arrives to around 45 to 50 degrees centigrade, we will start addition of mixed acid, and it will take around 1 hour of addition. Then the whole mass we will transfer to settling tank. Here it will be settled for 3 hours,
by simply let them settle, and by removing spent acid from the bottom, we will take it to the settling tank, which is for especially you can say that spent acid settling tank, right? And the mass is taken to the granulation tank, right? And it will go to the washers, different washers. Here you can see 3 washers, which consist of mainly first one cold water, where we will wash the mass, crude mass with cold water. Then it is washed with alkaline solution, right? And then it is washed with hot water. Here you can see the coil. This last tank is of hot water, and here the whole mass will then come to the dryer, and it will dry here. Dryer have stirrer also, and this way we will get alpha nitromethylene. And here this is cylindrical tank, which is having capacity for alkaline wash liquor, means it can collect alkaline wash liquor, which we will get after washing. So this is overall your flow sheet diagram for preparation of alpha nitromethylene. Now we will discuss about the preparation method. What are the actual steps for its preparation? What kind of precautions are taken during this preparation? We will discuss this all. What are the temperature conditions at different times? What will be the time for each and every step? We will discuss everything in detail, right? So here you can see production of alpha nitromethylene, unit number 1 nitration, and now we are discussing about the production method of alpha nitromethylene, right? In the last session, we have already discussed earlier points, and now only we will concentrate on the methods and method steps, right? So, in the nitrator, you have already I have already shown you that flow sheet diagram, which has nitrator, and it is steel jacketed nitrator, which is made up of cast iron, and in that nitrator we will take naphthalene, right? Solid naphthalene, and precaution steps we have already discussed in the last session. We will take pure naphthalene. By that we can overcome through the byproducts like polynitronaphthalene products. Polynitro products we can avoid it during the reaction. Otherwise, if we will not use the pure naphthalene for the preparation of alpha nitronaphthalene, then it will form polynitro compounds, and which will lose in the yield of alpha nitronaphthalene. By the formation of polynitro compounds, you will find loss in the yield of alpha nitronaphthalene, and it is also difficult to isolate alpha nitronaphthalene from the polynitro compounds. એટલે કે એક તો આપણને આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનના સાથે પોલીનાઇટ્રો કમ્પાઉન્ડ્સ મળશે, એટલે કે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનનું પ્રમાણ ઓછું થઈ જશે. જો આપણે પ્યોર નેપ્થેલિન યુઝ નહીં કર્યો હોય રિએક્શન દરમિયાન, તો તમને પ્રોડક્ટ લોસ મળશે. જેટલી yield percentageમાં મળવી જોઈએ એના percentage ઓછા થઈ જશે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનના, કેમ કે એમાં
કન્વર્ઝન પોલીનાઇટ્રો કમ્પાઉન્ડ્સમાં થઈ જશે. બીજી વસ્તુ કે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનને ઇઝીલી આઇસોલેટ કરી શકાશે નહીં. પોલીનાઇટ્રો કમ્પાઉન્ડ્સના સાથે મિક્સ ફોર્મમાં મળશે એટલે એને આઇસોલેટ કરવું, એને અંદરથી સેપરેટ કરવું, પ્યોર આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનને આઇસોલેટ કરવું એ પણ બહુ જ ડિફિકલ્ટ થઈ જશે. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ યુઝ પ્યોર naphthalene while you are preparing alpha nitronaphthalene from it, right? So first naphthalene, solid naphthalene is taken in a jacketed nitrator, right? The naphthalene is suspended in spent acid, means naphthalene is suspended. Naphthalene ને spent acid ના અંદર લઈ લેવામાં આવે છે, means you can take spent acid first, then you will add naphthalene, and the whole is thoroughly stirred, and the whole mass is thoroughly stirred well. એટલે કે આપણે આખા જ માસને જે સ્પેન્ટ એસિડના અંદર નેપ્થેલિન સોલિડ લીધું છે એને ખૂબ સારું એવું નાઇટ્રેટરના અંદર સ્ટરિંગ આપવામાં આવે છે, બરાબર? સ્ટરિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ મિક્સ એસિડ ઇઝ એડેડ સ્લોલી ડ્યુરિંગ ધીસ. મિક્સ એસિડને ધીમે ધીમે, જે અગાઉ તમે નાઇટ્રેટરના અંદર ફ્લોશીટ ડાયાગ્રામના અંદર તમે જોયું કે ધીમે ધીમે એને એડ કરવામાં આવે છે મિક્સ એસિડને, જેના અંદર નાઇટ્રેશન કરવાનું છે નાઇટ્રેટરના અંદર. During the addition of acid, the temperature is kept at 35 to 50 degrees centigrade. એટલે કે મિક્સ એસિડને જ્યારે આપણે એડ કરશું ત્યારે નાઇટ્રેટર, જેના અંદર નાઇટ્રેશન રિએક્શન કરીએ છીએ, એનું ટેમ્પરેચર 35 થી 50 ડિગ્રી અથવા તો તમે કહી શકો છો 45 થી 50 ડિગ્રી જેટલું સેન્ટીગ્રેડ જેટલું ટેમ્પરેચર મેન્ટેન કરવામાં આવે છે. But after the whole of the acid has been running, the temperature is raised slowly to 65 to 70 degrees centigrade and maintained at that point for 1 hour. એટલે કે મિક્સ એસિડ નું એડિશન પૂરું થઈ ગયા પછી તેનું ટેમ્પરેચર, એટલે કે નાઇટ્રેટરનું ટેમ્પરેચર એને વધારવામાં આવે છે અને એને 65 થી 70 ડિગ્રી સુધી લઈ જવામાં આવે છે, બરાબર? અને આ પોઈન્ટ પર ટેમ્પરેચરને 1 કલાક સુધી સેટ કરી રાખવામાં આવે છે. કયા પોઈન્ટ પર? 65 થી 70 ડિગ્રી સુધી ટેમ્પરેચરને ત્યાં મેન્ટેન કરવામાં આવે છે 1 કલાક સુધી. શેમાં? જે નાઇટ્રેટર છે એના અંદર સ્પેન્ટ એસિડ લીધું છે, એના અંદર એના અંદર નેપ્થેલિન એડ કરેલો છે, જેના અંદર વિથ એજિટેશન તેના અંદર આપણે મિક્સ એસિડ એડ કરીશું ત્યારે ટેમ્પરેચર 35 થી 50 ની વચ્ચે મેન્ટેન કરવાનું છે. મિક્સ એસિડનું સ્લોલી એડિશન થઈ જાય ત્યારબાદ ટેમ્પરેચરને વધારવામાં આવે છે અને 65 થી 70 ડિગ્રી સુધી એ રેન્જની અંદર એને સ્ટેડી કરી દેવામાં આવે છે અને મેન્ટેન કરવામાં આવે છે, બરાબર? 1 કલાક માટે. The agitation is then stopped and the nitronaphthalene which floats on the surface is decanted with the part of spent acid and delivered to a separation, a heap of acid being left for the next nitration. Means that कि આપણે જે 1 કલાક માટે સ્ટેબલ રાખ્યું, બરાબર? ટેમ્પરેચર 65 થી 70 ડિગ્રી સુધી એજિટેશન ચાલુ હતું. એ 1 કલાક પ્રોસેસ થઈ ગયા બાદ એજિટેશનને સ્ટોપ કરી દેવામાં આવે છે એટલે નાઇટ્રોનેપ્થેલિન, આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન જે તમારું છે એ સરફેસ ઉપર ફ્લોટ થવા લાગશે, એ બની જશે અને એને ડિકાન્ટ કરી લેવામાં આવે છે સેપરેશન ટેન્કના અંદર, બરાબર? જે તમને
ફ્લો શીટના અંદર, તો એને સેપરેશન ટેન્કમાં લઈ જવામાં આવશે. ત્યાં થોડોક પાર્ટ સ્પેન્ટ એસિડ પણ તેની સાથે સાથે જશે અને તે આગળ તેને લઈ જવામાં આવશે. બરાબર. અને સ્પેન્ટ એસિડને પાછો એ બીજી પ્રોસેસ માટે યુઝ કરી શકાય. એટલે સ્પેન્ટ એસિડ સ્ટોરેજ ટેન્ક યુ કેન સે સ્પેન્ટ એસિડ ટેન્કના અંદર સેપરેશન ટેન્કના અંદર લઈ જવામાં આવે છે. આફ્ટર સેટલિંગ ફોર 3 hours, એટલે કે સેટલિંગ ટેન્કની અંદર આ આખું જ માસ છે 3 કલાક માટે ત્યાં આગળ રહેશે, સેટલ થશે. The spent acid is removed and the crude nitromethylene is delivered to the washing and granulation kettle. એટલે કે 3 કલાક એ સ્ટેબલ સેટલ થઈ જાય ત્યારબાદ આપણે સેટલિંગ ટેન્કની અંદરથી યુઝ કરવાનું. જે અગાઉમાં તમને કીધું કે એ પછી નેક્સ્ટ નાઇટ્રેશન માટે સ્પેન્ટ એસિડ યુઝ કરી શકાય એટલે એને સેપરેટ કરવામાં આવે. પણ કેટલી વાર માટે ત્યાં આગળ સેટલ કરવામાં આવે છે? 3 કલાક માટે સેટલિંગ ટેન્કની અંદર, સેટલિંગ વેસલની અંદર આ જે ક્રૂડ માસ સ્પેન્ટ એસિડ વાળું છે એ આખું જ તેને 3 કલાક માટે સેટલિંગ વેસલની અંદર એ રાખવામાં આવે છે. ત્યારબાદ સ્પેન્ટ એસિડને બોટમમાંથી રિમૂવ કરી લેવામાં આવે છે અને જે ક્રૂડ આલ્ફા નાઇટ્રોનેપ્થલિન છે એને ત્યારબાદ વોશિંગ ટેન્ક અને ગ્રેન્યુલેશન ટેન્કના અંદર લઈ જવામાં આવે છે. Here it is made free of acid by repeated washings with boiling water, cold water and alkali, etc. એટલે કે જે ક્રૂડ માસ છે આલ્ફા નાઇટ્રોનેપ્થલિન જે છે એને એસિડ કે ભી તમે રિએક્શન દરમિયાન કન્સન્ટ્રેટેડ એસિડ્સ યુઝ કર્યા છે તો એ એસિડ્સ છે એક્સ્ટ્રા એસિડ્સ એને રિમૂવ કરવા માટે થઈને ક્રૂડ જે માસ છે એને કોલ્ડ વોટર, આલ્કલી અને હોટ વોટરના વોશ આપવામાં આવશે. કોલ્ડ વોટરથી વોશ કરવાથી એક્સેસ જે એસિડ છે બહાર નીકળશે. બચી ગયેલો તેના અંદરનો એસિડ એ આલ્કલીના વોશથી દૂર થઈ જશે, ન્યુટ્રલાઇઝેશન થઈ જશે એસિડનું. એન્ડ few remained alkali will be removed by the washing of hot water. એટલે કે ગરમ પાણીના વોશ કરવાથી જે થોડું ઘણું બચી ગયેલું આલ્કલી હશે એ પણ જે ક્રૂડ આલ્ફા નાઇટ્રોનેપ્થલિન છે તેના અંદરથી વોશ થઈ જશે. Any free naphthalene that may be present is removed by steam during the washing process. જો કોઈ પણ અનરિએક્ટેડ આપણે જે સ્ટાર્ટિંગ મટીરીયલ છે નેપ્થેલિન લીધું છે તો સ્ટેપ બાય સ્ટેપ આલ્ફા નાઇટ્રોનેપ્થેલિનના સાથે જો કોઈ પણ નેપ્થેલિન બચી પણ ગયો હશે અંદર અનરિએક્ટેડ then it will be removed by steam during washing process. એટલે કે જે આપણે સ્ટીમ આપીએ છીએ વોશિંગ પ્રોસેસની દરમિયાન ત્યારે એ નેપ્થેલિન જે એક્સ્ટ્રા અનરિએક્ટેડ જે અંદર પડ્યો છે એ તમારો ક્રૂડ માસના અંદરથી રિમૂવ થઈ જશે. The crystallizing point must be between 52 and 52.5 degrees centigrade. એટલે કે આપણે આ પ્રોડક્ટ ક્રૂડ માસ છે એનું આપણે ક્રિસ્ટલાઇઝેશન કરવું પડશે યુઝિંગ પ્રોપર સોલ્વન્ટ. તો એનું જે કહીએ ક્રિસ્ટલાઇઝિંગ પોઈન્ટ મસ્ટ બી બિટવીન 52 to 52.5 degree centigrade. બરાબર. The purification of crude product is accomplished also by recrystallizing. એટલે એકદમ પ્યોર ફોર્મ જોઈએ તો પહેલા ક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવે પછી પાછું ક્રિસ્ટલાઇઝેશન એટલે કે રીક્રિસ્ટલાઇઝેશન કરીને ક્રૂડ પ્રોડક્ટમાંથી તમને પ્યોર પ્રોડક્ટ એ મળે એવું કહેવામાં આવે છે. હવે કેવી રીતે ક્રિસ્ટલાઇઝેશન રીક્રિસ્ટલાઇઝેશન કરવું એ હવે વાત કરીએ છીએ. The crude nitromethylene is dissolved in solvent naphtha and heated above the melting point of crude mass until a homogeneous mixture is formed. બરાબર. એટલે કે જે ક્રૂડ માસનું જે મેલ્ટિંગ પોઈન્ટ હોય એના કરતાં વધારે ટેમ્પરેચર સેટ કરવામાં આવે
ત્યાં સુધી પ્રોસેસ કરવામાં એજિટેશન કરવામાં આવે, મિક્સ કરવામાં. The resulting solution is cooled to 25 degrees centigrade with constant agitation and thick slurry that is formed is centrifuged. એટલે કે રિઝલ્ટિંગ જે સોલ્યુશન છે જેનું આપણે ટેમ્પરેચર ક્રૂડ માસ કરતા મેલ્ટિંગ પોઈન્ટ કરતા પણ વધાર્યું હતું, એટલે મિનિમમ 52 ડિગ્રી થી તો વધારે જ રાખ્યું હશે ટેમ્પરેચર, સોલ્વન્ટમાં ડિઝોલ્વ કર્યું અને પ્રોસેસ કરી, એટલે એ પ્રોસેસ પૂરી થઈ ગયા પછી હોમોજીનિયસ મિક્સચર મળી ગયા પછી એનું ટેમ્પરેચર એટલે કે એને કૂલ ડાઉન કરવામાં આવે છે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી, એટલે તમને એક થિક સ્લરી મળશે જેને ત્યારબાદ સેન્ટ્રીફ્યુઝરમાં લઈ જવામાં આવે છે, ત્યાં તેને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે. બરાબર. The alpha nitronaphthalein obtained in this manner has solidifying point above 54.4 degree centigrade. એટલે કે આ રીતે મળેલો આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન નું જે મેલ્ટિંગ પોઈન્ટ અથવા તો સોલિડિફિકેશન એટલે કે જ્યારે સેમી સોલિડ માંથી કેવી રીતના સોલિડ ફોર્મમાં જશે તો 54.4 ડિગ્રી સેન્ટીગ્રેડ એ આ રીતે મળેલા આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન જે ફર્સ્ટ ક્રિસ્ટલાઇઝેશન પોઈન્ટ થી આપણને મળ્યો છે. But it is not also 100% pure that we are going to discuss. This is not yet pure as the chemically pure material comes as glistening yellow crystals which melts at 61 degree centigrade. એટલે આજે આપણને સોલિડિફિકેશન 54.5 પોઈન્ટે જે મળ્યું એ પણ એક સિંગલ ક્રિસ્ટલાઇઝેશન સ્ટેપ થી આપણને પ્યોર આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન મળતો નથી. તો અગેન એનું રીક્રિસ્ટલાઇઝેશન કરવું જરૂરી છે અને જો રીક્રિસ્ટલાઇઝેશન કરવામાં આવશે તો ગ્લિસ્ટનિંગ યલો કલરના સોલિડ મટીરીયલ મળશે અને જે મેલ્ટિંગ પોઈન્ટ એક્ચ્યુઅલી હોય છે 61 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલું વધારે હોય છે. તો એ ફરી that whole mass to obtain the pure product it is necessary to resort to further purification by recrystallization. એટલે કે 100% પ્યોર આપણે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન મેળવવું હોય તો ક્રિસ્ટલાઇઝેશન નો ફર્સ્ટ સ્ટેપ કર્યો, ત્યારબાદ અગેન રીક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ કરવામાં આવે અને મેં તમને કીધું એવી રીતે કે રીક્રિસ્ટલાઇઝેશન પ્રોસેસ થી યલો કલરનું સોલિડ મટીરીયલ મળશે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન જેનું મેલ્ટિંગ પોઈન્ટ 61 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું એ હોય. બરાબર. તો એવો આપણને પ્યોર આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન મળે, પણ ક્યારે અગેન એકવાર ક્રિસ્ટલાઇઝેશન થઈ ગયું એ માસને અગેન રીક્રિસ્ટલાઇઝેશન માટે લઈ જવામાં આવે, જ્યાં પણ નેપ્થા નામનો સોલ્વન્ટ યુઝ કરવામાં આવે, વિગોરસ સ્ટરિંગ કરવામાં આવે, હોમોજીનિયસ મિક્સચર કરવામાં આવે, કૂલ ડાઉન કરવામાં આવે, સેન્ટ્રીફ્યુઝમાં લઈ જવામાં આવે સ્લરીને અને સોલિડિફિકેશન થાય. બરાબર. અને આપણને યલો કલરના ક્રિસ્ટલ્સ મળે જે આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન પ્યોર છે. તો આ રીતે આપણે મેથડ્સના દરેક સ્ટેપ્સ એ ડિસ્કસ કર્યા. બરાબર. તો એ રીતે ઇન્ડસ્ટ્રીયલી આલ્ફા નાઇટ્રોનેપ્થેલિન એ બનાવી શકાય છે. તો આ રીતે તમારે પ્રોસિજર જો એક્ઝામના અંદર પૂછાય તો આ રીતે ડિસ્ક્રાઇબ કરવાની રહેશે સ્ટેપ બાય સ્ટેપ with specific temperature condition, time and everything, right? So students, I think you do not find any difficulty in the production of alpha nitronaphthalein.